સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હલો, ઉભો રહે. હલો, હાજી બોલો. હા, સમદુભાઈ બોલો. હા. ભાવનગરથી. હા, હાલો, અહીં ઉભો રહે. હલો. હાજી બોલો. ટાઈમ ખરો તમારી જોડે? શું બોલો ને? વાત કરવી હતી. બોલો. ઘણા સમયથી ફોન નંબર ખોરતો હતો પણ મેળ નથી આવતો. ફોન નંબર મળી ગયો, લાગ્યો. સરસ થયો. હા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. તબિયત પાણી કેવું, સારું ને? એકદમ હો. હા, તમારો વિડીયો ઘણા સાંભળીએ અમે, અને આનંદ ઘણો થાય એમ. પછી મેં કે હવે ફોન બોન કરીએ ચંદુભાઈ. આનંદ થાય, આનંદમાં રહ્યો. હા, જે આનંદ થાય છે ને હવે એ આનંદમાં રહ્યો, એનાથી આગા ચંદુભાઈ પાસે ન જાઓ. એ તો બરોબર. આગા શું, તમે નજીક જ છો ને. હો, ચંદુભાઈ આગા છે, જે તમને આનંદ આવે છે ને. હા હા હા. ત્યાંથી ચંદુભાઈ આગા છે, ત્યાંથી આગું ન થવાય. બરોબર. પછી આનંદમાં વિલીન થઈ જવાનું. હા, બરોબર. બહુ ખૂબ મોજ આવે. હા, એમ. બહુ જ લોકો વિડીયો ઘણા જોવો, છોકરા યંગ છોકરા હોય એ જોવે. એમાં આનંદથી ખૂબ લોકો આમ શાંતિ આમ ફોન ચાલુ કરીને પછી 2-4 જણા બેસીને વિડીયો જોતા હોય, અને એમાં મોજમાં લોકો રહે. પણ હું એવું કહેવા માંગતો હતો કે કળિયુગ ખરો, છતાંય પણ કળિયુગ નહીં, એમ સતયુગ જ છે. એમ. જો મને જે અનુભવ થયા ને એના પર હું એવું કહું કે કળિયુગ જેવું કશું સજ નહીં. એ મારા જીવનમાં જે અમુક અનુભવ થયા એમાં કળિયુગ જેવું કશું ભગવાન કે સતયુગમાં મળતા હતા, અને અત્યારે નહીં મળતા. પણ મને એવું લાગે કે અત્યારે મળે એમ. હા, અત્યારે એવા અનુભવ થયેલા છે કે અત્યારે પણ એ સમય હતું એ જ સમય અત્યારે હ કશો ફેર નહીં, જરા પણ ફેર નહીં એમ. હા, અમારે એક તમારી પાસે ટાઈમ હોય તો વાત કરું. હું તો આરામ કરું છું. એવું? હા, વાત કરું. હા હા. એટલે અમારે એક મને જે અનુભવ થાય એની વાત કરું. હા, બોલો બોલો. અમારે એક મહાદેવનું મંદિર હતું. એ મંદિરે અમે જતા. પછી એ મંદિરમાં 3 મૂર્તિઓ ખંડિત હતી. ગણપતિની, પછી પોઠીઓ, પછી નાગ, આ બધું ખંડિત હતું. એ મેં એમ તો હું ગયો, પછી મેં જોયું આમ. પછી મને એવો ભાવ જાગ્યો કે ચાલુ આ જગત કરતાના ઘરમાં જ આવું હોય તો પછી આપણે તો શું હસ્તી છીએ એમ. જો એના મંદિરમાં આવું તો કમ્પ્લેટ ના હોય તો મેં બેસીને પછી એક આમ અંતરથી વાત કરી ભગવાનના કે આ તમારું આવું યાર, મારી જોડે એટલા બધા પૈસા નહીં, અને હું ગરીબ માણસ છું એમ. પણ મેં કહ્યું જો તમે ટેકો હાલતા હોય ને તમે આવું કરતા હોય તો હું એના માટે માધ્યમ બનું. પછી મેં 2-4 ભાઈબંધોને વાત કરી. પછી એમને ટેકો આપ્યો કે ભાઈ હેડો હવે એ મંદિરમાં જે મૂર્તિઓ ખંડિત છે એના માટે આપણે આયોજન કરીએ. પછી અમે 4 જણા હતા. પછી અમે બેઠ્યા અને આયોજન કર્યું કે શું કરવું એમ. પૈસા ઉઘરાવવા પડશે, કારણ કે અમારી જોડે તો પૈસા હતા જ નહીં. પછી અમે ઉઘરાવા દયા પૈસા. એટલે મંદિરે બેસીએ પહેલા નક્કી કરીએ કે ભાઈ ફલાણા માણસના તો એ અમારે 4 ગામમાં વચ્ચે મંદિર આવે, એટલે ફલાણા તો જઈએ આપણે તો એ કેટલા પૈસા આપશે. એટલે અમે મંદિરે બેસીને નક્કી કરીએ કે ભાઈ આ માણસ 5000 આલે ને તો આપણને સારું, આપણને ઘણો ટેકો થઈ જાય એમ. પછી અમે કાયમ 1-2 ના તો જ જઈએ, વધારે નહીં, કારણ કે અમારા બીજા મિત્રો હતા એમને સમયનો અભાવ હતો.
એટલે ભાઈ એક બી એના તો દે ને એટલે એ મોણા અમને અમારે કશું કહેવું ના પડે. અને એટલા જ પૈસા લઈને એનાથી રૂપિયો વધારે નહીં, રૂપિયો ઓછો નહીં. અમે જે મંદિરે બેસીને નક્કી કર્યું હોય ને એ એટલા જ પૈસા અમને આપે. એટલે અમારે એકબીજાનો હમું અમે જોઈને પછી એ પૈસા લઈને ચા પાણી કરે તો અમે ના કહીએ, પણ એ લોકો ચા પાણી પાય ભાઈ અમે નાહી આવીએ. અમે બોલીએ જ ના કઈ, અમારે બોલવાનું રહે જ નહીં. એ રીતે જેના ઘેર જેટલો અમે સંકલ્પ કરીને જાય એટલા પૈસા અમને મળતા. અને પછી આ રીતે અમે એનો જીર્ણોદ્ધાર કર્યો. હવે જીર્ણોદ્ધારમાં એવા અનુભવ છે ને કે અમે અહીંયા બેઠા એક દાડો, એની જોડે એક રૂમ બનાવેલી છે. અને અમે એક કાકા હતા અમારા મિત્ર મંડળમાં, ઘણી ઉંમરના. પછી અમે મંદિરે જઈને બેઠ્યા. તે કાકા એમના ખેતર નજીક હતું, તે આવતા વાર લાગી. એટલે મેં કે આપણે દાદાએ દીવાબત્તી કરીને અને પછી આપણે ઉઘરાણા માટે જઈએ. પછી અમે અગરબત્તી રૂમમાં પડી હતી. તો મારું કે રૂમમાં અગરબત્તી પડી, આપણે તો રૂમ તો તોડાય નહીં. એટલે અમે બેઠા ભાઈ શાંતિ. એટલે એક છોકરો આવ્યો. પછી એને અમને ચાવી આપી રૂમની. પછી એ ચાવી લઈને અમે તો બીજી માથાકૂટમાં શું લેવા પડીએ. પછી ચાવી લઈને અને અમે દીવો બત્તી કરીને અને બેઠા. અને પછી પેલા કાકા આયા થોડી વાર રહીને કે લ્યો ચાવી કે અગરબત્તી કાઢો કે મહીકાલ કે મહી મેલી છે તે આપણે અગરબત્તી મહીકાલ લાવો કે. કાકો તો આમ કહેતા હશે. પેલો છોકરો આવ્યો એને ચાવી અમને આપી. તો સાયકલ લઈને આવેલો એ ભાઈ. પછી એ કાકાને વાત કરી હતા કે ચાવી કે મારા ખિસ્સામાં કે જો કે હારી. અને મારી ચાવી બોરે ભરવેલી હોય એટલે કોઈ અડ જ નહીં બીજું કે. એ અમને ચાવી ખિસ્સામાં કાઢીને બતાડી એમને. તો એ કાકાએ કહ્યું કે તમે ભૂલી ગયા કે એમ. અમને ઓળખવામાં તમે ભૂલી ગયા કે એમ. પછી અમને સમજણ પડી કે સાચી વાત છે એવી. પછી એક અમે ઉઘરાણામાં પછી અહીં નીકળ્યા. અમે તે બીજા ભાઈના તો જાય એક લાલભાઈ કરીને. પછી એના તો જાય એટલે એ ભાઈને કહ્યું કે ભાઈ અમારે આ રીતે હા અને પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ખંડિત છે મૂર્તિઓ, એક મૂર્તિ તમે લાવી આપજો. પછી એ ભાઈ કહ્યું કે હું ગણપતિની મૂર્તિ લાવે. પછી અહીં અમે પાછા વર્યા. બીજા માસ્તર હતા, એમને કહ્યું કે હું પોઠિયોની મૂર્તિ લાવેલું પણ એ તમારી રીતે મગાઈ લેવાની અને આ મૂર્તિના પૈસા હું આપી દઉં એમ. પછી અમે અહીં આવીને મંદિરે બેઠ્યા. પછી એ વાતનું વિસર્જન કરીને બીજે દન બહાર ભેગા થયા. તો પેલા લાલભાઈ હતા એ પછી મૂર્તિ લેવા જયેલા બીજે દન. પછી એમને ફોન કર્યો કે ભાઈ મૂર્તિ હું ગણપતિની આટલી એમ કે 2.5 ફૂટની કેવી લાવું એમ. તો પેલા માસ્તરે કહ્યું કે લાલભાઈ જ્યાં તો આપણે આ મૂર્તિ મગાવી લો ને પોઠિયાની એમ. પછી અમે લાલભાઈને ફોન કર્યો હતા કે સારું હેડો કે હું લેતો આવું કે. એમને 2 મૂર્તિઓ ખરીદીને ગાડીમાં મેલી. એ ગાડીમાં મેલી પછી પેલા ભાઈને 14,500 એવા થતા હતા. તે પૈસા આપવા પછી મય ગાડીમાં એવા ઉતરીને જાય. એટલે એ ભાઈ શું કહ્યું કે ભાઈ આ મૂર્તિઓના પૈસા કાલ ના આવી જાય કે. આ બીજો અનુભવ થયો કે આ મૂર્તિઓના પૈસા કાલ ના આવી જાય કે તમારે ખાલી મૂર્તિઓ જ લઈ જવાની. પછી એ ભાઈ અમને ફોન કર્યો કે આવું થયું છે કે કશો વાંધો નહીં, એ તો દાદાનું જ કોમ હશે. એ મહાદેવનું નામ વાડીનાથ મહાદેવ. પછી એ ભાઈ મૂર્તિઓ અમને લાઈને આપી ગયો. એ લાલાભાઈ હતા ને એ. પછી ફરી અમે રાત્રે રસોડું બનાવવું જ પડે ને, બધું આયોજન કરી એટલે નાનું એક અમથું રસોડું બનાવ્યું. 500 માણસ જમે એવું. એમાં રાતે અમે વાવાઝોડું આવેલું તો પાણી નહીં. તે 2 કિલોમીટર આગળ અમે એક
સિંગલ ફીઝની મોટર ચાલુ હતી એ ભાઈની, ત્યાં ભરવા ગયા. પછી એ ટોકો મેલીને અમે પાણી ચાલુ કર્યું અંદર. તે ટોકો પાછળથી જે લોક આવે ને એ લોક સાલો તૂટી ગયેલો, અમને ખબર નહીં. પછી અમારે એક નટુ કરીને ભાઈબંધ મિત્ર હતો, અમે બધા જોડે જ કામ કરતા હતા દાદાનું. પછી એ ભાઈ ઉભો થયો ને તો એ ઘરની પાછળ ગયો અને એક કોથળી લાવ્યો. રાત્રે બીજું શું મળે એમ, તે પાછળ ઘરની પાછળ એક કોથળી લાવ્યો ને, એ કોથળી ઓમ કરીને જેવું પેલું પાણી નીકળે એની પર આમ ઢોકવા જાય ને, અને એ પાણી ઓટોમેટિક બંધ થઈ ગયું. પછી પેલો જે ધણી હતો ને એ મોટર વાળો, એને એવું કહ્યું કે ભાઈ આ કોથળી તમે વાડા પાછળથી લાયા ને કે. એટલે કે હા, આ વાડા પાછળ નતું કે વાડા પાછળથી જ લાયા અમે એમ. કે આ કોથળી હારી નથી કે. એ પાણી બંધ થઈ ગયું, કોથળી અમે ફેંકી દીધી વગર કશું કરે, પાણી બંધ થઈ ગયું. એ પાણી બીજા દન સવારમાં અમે જયારે ચાલુ કર્યું ને તારે નીકળી, તો સુધી એમને એમ જ રહ્યું. એ અમારા વાડીનાથ મહાદેવ 4-5 ગામોની વચ્ચે છે. એ અમને એવા અનુભવ થયા. એટલે અમને એવું કે ભાઈ કળિયુગ જેવું કશું સજ નહીં, અત્યારે એમ કે સજ છે. પરમાત્મા તો દૂર નહીં, નજીક એક રથી ભારે છે તો નહીં. તમે જે વાત કરો હોય એ સત્ય વાત છે, અને અમને અનુભવ થયેલા આવા. પણ હવે આવામાંથી એને ઓળખી લેજો. હા હા, એ તો પછી છે ને તમે જે પેલું કહ્યું ને કે ભાઈ પાણી ભરીને આમ આપણે નાખીએ પાલો, આમ પાણી એ કરીએ, એમાં જે તમે કહ્યું એ પ્રમાણે કમ્પ્લીટ જ છે. એ વાત તો સત્ય જ છે. શું પાણી આપણે આમ દોરીએ અને જે ના પલ્લા એની વાત તમે કરેલી ને, એ વિડીયો જોયેલો અમે. એ પછી અનુભવમાં આવ્યું કે ભાઈ આ વાત સત્ય છે એમ. એટલે અમે જે બોલતા હતા, પછી તમે પેલું સગુણા વાળું કહ્યું હતું એક દ્રષ્ટાંત, કે જે 500 કિલોમીટર ઘોડો એકદમ આવી ના શકે પણ અહીંયા જ પ્રગટ થયા. એ વાત અમને સમજાય પછી. એટલે આવા તમારો જે વિડીયો હોય ને એમાંથી ઘણું જાણવાનું મળ્યું એમ, અને આનંદ થઈ ગયો એમ. ખૂબ આભારી તમને. હવે એ જે છોકરો આવ્યો હતો ને ચાવી દેવા, હા પછી ઈદ હતો. હા ઓમ આ બીજો બેડ નહીં, રીતસર ઓમ આ બે હુબદ અમારે ચાવી આલી, ઉભા રહ્યા, પછી અમે ચાવી ખોલી, અગરબત્તીઓ કરી, દીવા કર્યા, અને પછી એ ભાઈ જો એ પેલા કાકા એમને કહ્યું કે ભાઈ મારે અહીંયા કોઈ એવો છોકરો નહીં તે તમને ચાવી આલવા આવે. અને બાબુ ઉભા રોડે આવ્યો સાયકલ લઈને એમ. એ તારથી અમને અનુભવ થઈ ગયો કે પરમાત્મા બહુ આગો નહીં, આપણી જોડે જ છે. અંતરાત્મા આપણો શુદ્ધ થાય, મન વચન ને કર્મથી શુદ્ધ થઈ જઈએ ને એટલે એ આપણું બોલેલું હોભરી જ લે એમ. જે તમારી અંદર જે કલ્પના કરે છે ને, હા એ એવડો એ જ છે. અને એ બહાર એ બહાર કરી બતાવે છે. તમારી અંદર જે કલ્પના થાય છે ને, હા એ કરતા છે. હા, સમજાણું? અમે જે સંકલ્પ આમ કરીએ ને, અને જે આમ કહીએ કે ભાઈ આટલું આમ થાય, એટલે અમારે કશું કરવું જ ને. મેં તો પેલું જ કહ્યું હતું, તો બેઠો તો હું એકલો જ હતો તાર તો, કે મારા એ કશું આમાંનું બને એવું નહીં. પણ જો તમે કરતા હોય તો આવું બધું થાય. મારા તો નકર હું તો ગરીબ ઘરનો છોકરો હું, એટલે મારા શું બની શકે એમ. 1 લાખ 2 લાખ જેવો ખર્ચો કરવાનો હોય એમ, આપણે 2-5 હજાર આપડી પોહ હોય એનું શું પેલું ઉપજા. પણ અમે પેલું જ કહેલું મેં કે દાદા મિત્ર મંડળ મને મેળવવાનું, અને આ કોમ તમારે જ કરવાનું દાદા, એમ વાડીનાથ મહાદેવ. એવા ઘણા એમ ચમત્કાર થાય છે અત્યારે હાલે. એટલે આ તમારા વિડીયો જોયા ને એના પછી મને
આમ દ્રઢતા એટલી બધી એ થઈ ગઈ કે આ કળિયુગ નહીં સતયુગ જ છે, પણ આપણું મન પરિવર્તન થવું જોઈએ બસ. ને કળિયુગ ને સતયુગમાં સતયુગ કરતા કળિયુગ સારો છે. કળિયુગ એટલો સરસ લ્યો આપણને વાર જ ના લાગે. જો સમજાઈ જાય આ વાત તો 2 જ મિનિટ વાર લાગે. કમ્પ્લીટ આ વાત સમજાઈ જાય તો 2 જ મિનિટમાં આપણને એનો દર્શન થઈ જાય કે ના થઈ જાય. હું તો એમ કહું 2 મિનિટ ને 2 સેકન્ડ ના થાય. જો મનુષ્ય આ વાતને વળગી રહે તો 2 સેકન્ડ ના થાય એનો સમજવામાં. પણ મન વચન ને કર્મ થી એને કમ્પ્લીટ રહેવું પડે. એના જે વચન છે એ પાલન એનું કરીને રહેવું પડે. સતયુગ નો અર્થ શું થાય ખબર છે? સત્યથી જ રહેવું, સત્યથી ચાલવું, સત્યથી બોલવું, તમામ વસ્તુ સત્યનું ગ્રહણ કરવું. તમામ બધી જ વસ્તુ જેને સત્યને જાણ્યો છે ને, જોયું છે ને, જાણ્યું જેને જોયું છે ને, જાણ્યું છે કે સમજ્યા છે, એના માટે સતયુગ છે. સતયુગ. એના માટે સતયુગ. જેને સત્યને જાણ્યું છે એના માટે સતયુગ છે. એના માટે સતયુગ જ છે. પછી પેલા તમારા વિડીયો જોઈએ, પેલા આપડે એક સાધુ પુરુષ સાધુ ના એમાં એ તમારી જોડે વાત કરે છે. એ આપડે નામ તો એમનું નહીં કહ્યું, પણ એ વાતો કરતા ને એ વિડીયો પર હું એ 2 એમનો હોભરેલો. તમે બોલો તો એમાં શું છે, ઘણા બધા વાત કરી હોય. એ તમને બોલવા જ નહીં દેતા, એ એમનું જ જોડે રાખે એમ. એટલે તમારી વાત તો એવા વાપરતા જ નહીં. અને પછી તમે અમે આનંદ જ રહો કે ભાઈ સારું તમે જે કહો એમાં હું રાજી જ છું એમ. એવું તમારો ભાવ એમાં એવું કહે. એટલે એ બહાર એવા મધે બધી વાતો કરીને મધે બહાર રાજી થતા હોય કે પછી બહાર કહે કે ચંદુભાઈ મોજ આવી ને કહેવામાં એમ. એવું કે એવા એવું કે એમ. એટલે અમે એ વિડીયો જોઈએ તારે બાબુ ઘણું એમ થાય કે ચંદુ બાબાને થોડું બોલવા દે તો એમાં વચ્ચે મજા આવે એમ. પણ એ એમનું જ ચાલુ જ રાખતા હોય. આપણને આનંદ લેતા હોય ને. એ આનંદ લેતા હોય. એ બોલીને આનંદ લે છે, હું સાંભળીને આનંદ લઉં છું. હું મારું એમ કે બધું ચંદુ બાબાને કહું એમ. જ્યાં સુધી એમનું પૂરું નહીં થતું ને તો સુધી બોલવા જ નહીં દેતા તમને. એ વિડીયો મસ્ત સમજવા જેવો હ. એ ઘણું આપડે રવિ સાહેબ ના બાણ સાહેબ એમનું પેલી એનું વાત કરે એવા. ગિરી બાપુ કરીને છે. એવા બાપુ. પછી એવા વાત કરે કે ભાઈ રવિ સાહેબ અને ભાણ સાહેબ ની એમને જે સત્સંગ નું થોડું ચાલ્યું ને એમાં પ્રશ્ન ઉત્તર 2 થાય છે હોમે. એ વિડીયો એમાં એ ઘણું બોલે. સારું હોય એ બહુ મસ્ત હોય એમ સમજવા જેવું. પણ એમાં તમને થોડું બોલવા દે ને તો એમાં પાછી વધારે કડી જોઈન્ટ થઈ જાય, સારી સમજવા જેવી બને એમ. તો એ ભૂલી જાય, પછી એ ભૂલી જાય. એમની લિંક તૂટે આખી. એવું થાય છે. પછી એમાં પાછા તમે એવું કહો કે ભાઈ પવન બહાર આવે તો તમે અંદર જાઓ તો પાછા ઉભા થઈને એવો વિડીયો. એ ગિરી બાપુ કરીને છે. એ ઘણો આપડે પછી એલો એક બેન કે એ બેન તમને બોલવા નહીં દેતો. એક આપડે એ બેન પેલો શરીરમાં અજવાળું પડે એમ પ્રકાશ પડે. એ એમનું તો એ વાત કરી રાખે એમ કે 18 વર્ષ મેં ભજન કર્યું એમ. એ વાત કરે ને. એ જો એ હોબરે અમે એ બહુ મસ્ત વિડીયો. પણ હવે એમાં છે ને આ જગત છે ને એ અસાર છે જગત.
જગતમાં કોઈ સાર નથી. અસાર છે. હા હા, પણ એમાંથી જો તમે સાર લ્યો ને હા 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 તો બહુ મજા છે. વધનું કશું લેવાની જરૂર જ નહીં. હે વધનું લઈએ એ ખોટું છે. જે આપડા જરૂર જેટલું જ લેવાય ને. જગત અસાર છે, એમાંથી કાઢી નાખો, સાર જ લેવાનો, પછી સાર જ લેવાનો ને સાર જ છે અને એમાં જ મજા છે. સમજાય છે? હા હા બસ અસાર લેશો તો ઉપાધિ થાય. એ તો વજન વધી જાય. હા વજન વધી જાય. અને જે ગધેડા છે ને ગધેડા, હા હા એ વજન લે. ના સત્ય વાત છે. એનું કામ વજન ઉચકાવવાનું છે ગધેડાનું કામ. સાચી વાત છે. બરોબર. હા ગધેડાનું એટલે જે અસાર જે પકડે છે ને, સાર ને મૂકી અસાર પકડે ને, હા એને ગધેડા કહેવાય. સમજાય છે? હા હા સમજાય છે, પાક્કું સમજાય. એટલે ગધેડા નહીં થવાનું. હા 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 બરોબર. હા એમ સાર જ લેવાનો જગતમાં. સાર જ લેવાનો. હા સાર જ લેવાનો. હા ને લેવાનો. હે આપડે ગીતાજીમાં એ જ વસ્તુ છે. બાકી આખી ગીતાજી મોડે આપણને ના હોય એની કશો વાંધો ના આવે. પણ એમાં શું આપણે લેવાનું હ એ એમાં બધું કહેલું હ. પણ પબ્લિક એનું ભૌતિકમાં જ બધું એ કરતું હોય. જો એનું આધ્યાત્મિકમાં રૂપાંતર કરીને કાર્ય કરતું હોય તો એમને બીજી લોઢી કશી રહે એવી નહીં. હા પછી આ હસ્તિનાપુર હ. અને એ જ આ મહાભારત આની જ વાત કરે ને તો એમાં બધું જ સમજાઈ જાય કે ભાઈ આ અસ્થિ એટલે હાડકો. હસ્તિનાપુર પાંડવોનું છે, દેખીતું જ છે ને હજારો. એમાં તો કૌરવવાનું કશું જ ને. કૌરવવાનું તો કશું સજ નહીં ને એમાં. તો એમ છતાં એવા કબજો કરીને બેઠ્યા છે. કબજો કરીને બેઠા ને પાછા કહે કે પાંડવોને તો એક ગોમે નહીં હાલવાનું એમ. આ મહાભારત ની વાત આખી મહાભારત બન્યું ને એ આપડા હસ્તિનાપુર પર બનેલું છે. હાડકોનું આ બનાવેલું આ પંચ મહાભૂત નું શરીર એની વાત કરે. હવે બીજું મહાભારતમાં આપણે વાંચવા દઈએ તો કેટલા દાડે મેરા આવે. હા પણ અહીંયા જ આપણે વાત ફિટ કરી દઈએ તો એનો તરત જ સમાધાન થઈ જાય ને. આ પાંચે તત્વો હોય એ પાંડવો જ છે ને. અને ખોટા વિચારો હોય કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ હજારો એના ધૂતરાજ. દૂત એટલું વાદળું. દૂત એટલું વાદળું થાય ને. એટલે ધૂતરાજ ના એ છોકરા હે હજારો. અને પેલો પોતના ગોઠતા નહીં. હવે પેલોનું એમ એટલે બધું કશું જ બધું તૈયાર કરીને સંતો નેહાણી બનીને ઉભા પણ ચડનારા નહીં કોઈ. એવું થયું. નકર ગીતાજી તો ચોખ્ખું ને સ્પષ્ટ કહ્યું કે ભાઈ ભગવાન કદમના ઝાડ ઉપર ચડ્યા અને પછી ભૂચકો માર્યો. પછી એ ધરામથી નાક કાઢે. બરોબર. અને એ નાક કાઢીને પછી ધરો પાણી પવિત્ર પીવા લાયક બન્યો. કદમનું ઝાડ કરદમન શ્વાસે શ્વાસે જેનું સમરણ હ આ ઝાડ એટલે આ કદમનું ઝાડ હે આપણું. આ દેહ ની વાત કરે. એ ગીતાજી નો સાર આ દેહ ની વાત કરે. ભાઈ આ કદમના ઝાડે જયારે શ્વાસે શ્વાસે સમરણ થાય ત્યારે પરમાત્મા આ ઝાડ પર ચડાવવાના રહે નહીં. અને આ કાલિંદ્રી નો ધરો અને કાલિંદ્રી નો ધરો કહ્યો. અને આ ધરામ પછી પરમાત્મા પડે એટલે પેલો નાગ હે ને પોચ ફેણારો એને નાહી જ જવું પડે. એ તો દેખીતું જ છે ને કે ભાઈ એમ તો રહેવા જેવું કશું રહ્યા નહીં. પછી પરમાત્મા આવે પછી એ તો પડીને નાહી જાય. પછી કે ભાઈ તું અહીં જતો રહે તારા રમણદીપ માં ગમે તો રહેવું હોય તો રહેજે. પણ આ ધરામ હવે નહીં. આ ધરો હવે પાણી પીવાના લાયક બની ગયો. નહીં આમ નોંધારું. આ ગીતાજી નો સાર છે. એ આ દેહ ની વાત કરે. ગીતાજી બીજે ખોરવા દે રાગ નહીં આવે એવો. પછી પૂતના ની વાત કરે. પૂત વત્તા ના.
ભૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે વસ્તુ પવિત્ર નહીં એનો ભગવાને ત્યાગ કર્યો, એને મારી છે. કોઈ વ્યક્તિ નહીં મારેલી. પછી પેલા રાધાજી ની વાત આવે, રા વત્તા ધાવ, ભક્તિ ની પાછળ જેની દોટ એને રાધા કહેલી છે. હવે આપણે પેલી વ્યક્તિ ની વાત કરીએ તો ચમનો મેર આવે, હજારો ગોપીઓ હતી. એટલે પરમાત્મા ની વાતો બહુ ગહન વાતો હોય એમ. અને એ જ વાતો આપડા દેહ પર લાઈન મેલે એટલે તો ફિટ થઈ જાય. આપડે ખોરવાનું કશું રે નહીં એમ. એટલે એમાં જડ્યું એમ હતું, ખોવાયું હતું ને અહીં જ જડ્યું અમને તો. બીજે ખોરવા જઈએ તો સારું પડ્યું હોય, અને પછી ખોરવા બીજે જઈએ જડે એવું ન જડે. હા, એવું થાય. એટલે એકદમ આમ પરમાત્મા ની આમ ખબર પડી કે ભાઈ આ વસ્તુ જ પરમાત્મા કહેવાય એમ. અને તમારી વાતો પરથી તો મને એકદમ ફિટ થઈ ગયું કે ભાઈ કળિયુગ જેવું કશું છે નહીં, એ તો આપણે જ લાયા છે. અને એવા અનુભવ થયા આમના. એક વખત મારો અનુભવ, એક વખત મારે હે ને, હું એક નાની અમથી દુકાન કરો કરિયાણાની. ત્યાં આગળ એક તકલી મેલી મેં, અને પાણી ગાય હાથર ભરી મેલું કાયમ. એટલે બે ગાયો બે ચાર આવે તો પાણી પીવાનું, પછી જાય કાયમ આવે. પછી ચાલુ એકદમ શું થયું, ગાયોનો અમુક લોકો બહાર વિરોધ કરતા હોય ને, સમાજમાં બધા વ્યક્તિ રહેવાના. એટલે પછી એ માણસ બધા ભેગા થઈને ગાયોના 4-5 ગાયો હતી તે પકડીને મૂક્યા બીજે. પછી ચાલુ હું કાયમ પેલું પાણી ભરું ને, એટલે મને સારું આમ બહાર નીકળ્યો ને પાણી ભરેલું જોયું ને કોઈ ગાયો પીધેલું નહીં, તો મારા હાથમાં એમ થયું સારું ગાયો હોત તો પાણી પીવત એમ. પછી ચંદુ બાબા હે ને, એ જે કતેડું તમારે શું કહે ને, એ અમે કતેડું કહીએ, તબાસ્યું કહે ને પાણી ભરવાનું. હા, અમારે તગારું હોય, અમારે તગારું કે એ તગારું ભાઈ ભરેલું જ હતું. હવે એમાં બીજું પાણી ચોહી આવે તો એમાં હે ને રીતસર આમ 2 ધારો પડી પાણીની. હું જોઈ રહ્યો હું, મારો હાથમાં એમ થયું કે ચાલુ આજ કોઈ ગાય પાણી પીવા ના આવી, એટલે મેલ્યા એટલે ચોહી આવે બચારી. તે મારા હાથમાં આમ થોડુંક દુઃખ થયું, આમાં 2 ધારો પડી. પછી મેં હે ને, મને એમ થયું કે આ હે ને ગંગા ને જમનો જ છે. પછી મેં આમ હાથમાં લઈને એ ધારો કતેડામાં 2 ધારો થઈ ઓટોમેટિક. પછી એ મેં હાથમાં લઈને અને પછી માથે ચડાવીને પગે લાગ્યો, આમાં મારો વોક નહીં માતાજી. પછી હું શું કરું, કારણ કે ગાયો મેલનારા તો બીજા માણસો એ મને અનુભવ પાછો થયેલો, પણ હું બીજા કોઈને હજુ કહ્યું નહીં. જીવનમાં તમને જ કરી વાત આવી. હવે આ જે થાય છે ને, જે જોવો છે ને, હા, બસ એને જોયા કરવાનું. હા, હું બીજા નહીં વાત કરતો, પણ મને આવા અનુભવો થાય છે. આજ તો એવું થયું કે ચંદુ બાબાને ફોન કરીએ એમ. આનંદ થાય, બીજું શું. જો કરતા કોને કહેવાય ખબર? કરતા ને અકર્તા. જે દેખાય છે ને, જે કરે છે ને, જે દેખાય ને, એને કરતા કહેવાય. દેખાય છે એનો. હા, જે કરી રહ્યો છે ને, અને એને તમે જે જોવો છો ને, એને કરતા કહેવાય. બરોબર. પણ જે દેખાતો નથી અને કરી જાય છે, કરાવે છે, જે દેખાતો નથી અને કરાવે છે, એને અકર્તા કહેવાય. સમજાય છે? સમજાય છે. તમારી પાસે તમે કઈ પણ કરતા હો ને, બરોબર, તો એને હું જોઉં ને, તો તમે કરતા છો. બરોબર.
પણ તમારી પાસે જે કરાવડાવે છે ને હા એ દેખાતો નથી. દેખાતો નથી. હા ઈવડો પણ ઈ મહિના- કરતા છે. હા અંદરથી પ્રેરણા થાય કે આવું કરો એમ, પણ આપણને એ દેખાય ના. નહીં તમે સમજ્યા નહીં હજી હું કહેવા એવું? જઈ રહ્યો છું એ. હું જે કહેવા જઈ રહ્યો છું ને હા હા એ તમે સમજ્યા નથી. તો ફરી સમજાવો તા. તમે એ તગારામાં જે પાણી ભરો છો ને હોવે. એ જ્યારે તમે પાણી તગારું સાફ કરતા હો, હા હા પાણી ભરતા હો, હા તો એને હું જોઉં ને બરોબર, એટલે એ તમે કરતા છો, કરતા દેખાય છે. દેખાય છે. હા તમે કરી રહ્યા છો એટલે તમે કરતા છો. સમજાય છે? સમજાયું સમજાયું પાકું. હવે તમારી પાસે જે કરાવડાવે છે ને હા તમારી ક્યાં પાસે કરતા? હા એ દેખાતો નથી. હા દેખાતો નથી. એટલે એક અકર્તા છે. હા સમજાણું? પાકું. જે કરતા જે દેખાય ને એ કરતા છે અને નહીં દેખાતો એ અકર્તા. હા કરાવે છે એ જ તે. કરાવે એ જ. હા હા પણ એને આપણે જોતા નથી ને, દેખાતો નથી ને, હા એટલે એ અકર્તા છે. એ જ આપણું શિખર હોય ને, જે સંતોનું શિખર હોય, ની અક્ષર અને ની શ્વાસા. એક તિકમ સાહેબ નું ભજન કે ભાઈ ઓહમ સોહમ તો નાભી થી ઉલટે ને સુન શિખર ગળ જાય રે સોહાગી લાલ. આ રે અવસરમાં સદગુરુ મળ્યા. સુન શિખર ની વાત કરે. એ અસલ વાત છે એમ. એ આપડા સંતોનું શિખર હ. ની અક્ષર ને ની શ્વાસા. એ શિખર ચડી જઈએ એટલે એમાં કોઈ ભય રહે નહીં. પછી યમરાજા ના પાડા ના આવવાની બીક ના એમને બીક ભય ક્યારે રે? હા કે જ્યાં બે હોય ને, બે હોય તો સુધી તકલીફ રે. ત્યાં ભય છે. હા બે થાય તો ભય. હા તમે એક થઈ જાઓ પછી તો તમારે સિવાય ભય તો બીજાનો લાગે છે. હા બીજાનો લાગે. તમે એકલા દો, એક થઈ જાઓ એટલે નિર્ભય. નિર્ભય. ભય નથી. એ પદના માલીને જીવી લેવાનું. સરસ સરસ આનંદ થયો મને પણ. તમારી જેવા જે જીલવા વાળા જે છે ને, બરોબર, સમજવા વાળા, મોજ આવે બીજું કઈ નહીં, પણ એમ આનંદ થાય ને. અને બીજું શું કહેવાય ખબર છે? બીજી ભાષામાં શું કહેવાય ખબર છે? પાત્ર કહેવાય. કે હું જે બોલું છું એને તમે પૂરેપૂરું ઝીલી શકો છો. સમજી શકો છો. બરોબર, એને પાત્ર કહેવાય. તો આ તો આપડે આપડી વાત સમજે ને એને જ કહેવાય ને, કે આ બધી પછી હાસ્ય બની જાય. એવું થાય. આ બીજા કોઈ વ્યક્તિ સંસારમાં પૂરેપૂરો રજો બજો એને કહીએ ને તો એ હાસ્ય બની જાય. પણ એ જે છે ને એ અત્યારે ભલે લાયક ના હોય. હા પણ બનશે હા તે આપણા માટે તો એ છે. આપણા માટે તો એ કમ્પ્લીટ જ છે. કે આમાં બીજું નહીં. અત્યારે ભલે એ લાયક ન હોય આ વાત ને. બરોબર, પણ એને જે વાત પડેલી હોય ને એનામાં ભાવે કભાવે તો એ ગમે ત્યારે ઉગે ખરી. પ્રગટ થાય. બરોબર. કે જે સંતોની વાણી હોય ને એ પરાની વાણી હોય. પરાની વાણી ક્યારેય ફેલ ન જાય. ના જાય. એ તો ઉગ્યાવાના રહે જ ના. વર્ષે 2 વર્ષે 100 વર્ષે ઉગ્યા ઉગી નો રહે. ના રે. બરોબર. સરસ સરસ, બહુ આનંદ થયો.
સમયે અડધી કલાક થાય 34-35 મિનિટ થવા આવી. હા બરોબર. હવે તમારા ચરણમાં કોટી કોટી વંદન બેન પ્રણામ. તમે જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આમ તો વંદની તમે કહો તો મારા માટે. હું તો એકદમ સામાન્ય એક ગરીબ માણસ છું. મારી જોડે ગરીબી સિવાય બીજું કશું છે નહીં. જો મારી દ્રષ્ટિએ તમારી જેટલો અમીર કોઈ વ્યક્તિ નથી. એવું? હા. જે સમજણ છે ને હા એ માણસ ક્યારેય ગરીબ નથી. એટલે સંસારની દ્રષ્ટિએ ના કે હું તો મને તો એવું કશું છે જ નહીં, પણ એમ કે આ રીતે એમ નહીં. જેની પાસે ગુરુની વાતની જે સમજણ છે ને, હા બરોબર, જે સમજણ પડી છે એ માણસ ક્યારેય ગરીબ નથી હોતો. આ મારી ઓલી પ્રમાણે ભલે દેખાવમાં હોય, હા દેખાવમાં ભલે લાગતો હોય, પણ એ અંદરથી ગરીબ નથી. એને એની જેવો જગતમાં કોઈ અમીર નથી. સાચી વાત. જેની પાસે સંતોની વાત પડી છે, સમજણ પડી છે, એ ક્યારેય ગરીબ નથી. બાકી તો જેને 10 પ્લેન પડ્યા હોય ઘરમાં, આ વાત નહીં સમજી શકતા, હા, તો એ ગરીબ છે આપણી દ્રષ્ટિએ, અમીર નથી. કારણ કે એને એ વાતમાં દુઃખી થતો હોય, દુઃખી થતા હોય, 10 પ્લેન પડ્યા હોય એના ઓલામાં, છતાંય વાતમાં દુઃખી થતો હોય, બરોબર, તો એને ગરીબ જ કહેવાય ને. સરસ. જે પરમાત્માની જે રચના છે એને જોયા કરો. એનો બનાવેલો બગીચો હોય ને, આપણે ફરવાનું જોયા કરવાનું. હા, જોયા કરવાનું. સરસ સરસ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ફરી કઈ ટાઈમ મળશે તો વાત કરીશું. ટાઈમ વાંધો નહીં. વેલકમ વેલકમ. અને કદાચ તો આવીશું ભાવનગર તો મળીશું. ક્યાં રહેવાનું તમારે? મારા ખેડા જિલ્લો ખરો ને, એનું મેમદાદ તાલુકાનું ગામડું હોય છેલ્લું. અમદાવાદ જે ખરું ને દસકો જિલ્લો અને ખેડા બે ની વચ્ચે. મારાથી ડાકોર 40 કિલોમીટર થાય. હા. ના, પધારજો. ભાવનગર આવવાનું થાય ને. હા. બરોબર. વેલકમ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.